નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે નવા વર્ષનું નવું પ્રકાશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, નવું વર્ષ 2025-26 લોન્ચ થઈ ચૂક્યું છે અને નવી સ્વઅધ્યયન પોથી ધોરણ 9ની નવી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 પણ આવી ચૂકી છે, જેની અંદર ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયોનો સમાવેશ થાય છે. જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 વર્ષ 2025-26 ની નવી આવેલી, જેમાં આપણો 9મું ધોરણ, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 3જું યુનિટ નામ છે મોહન એન્ડ હિઝ વીણાનો આજે આપણે અભ્યાસ કરીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણાનું સંપૂર્ણ સોલ્યુશન. પણ આગળ વધીએ એની પહેલા મારે તમને એક નાનકડી એવી વાત કહેવી છે. વાત જો કે નાનકડી એવી છે, પણ વાત ખરેખર છે બહુ મોટી. વાત છે કે કેવી કે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને, ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓને ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળે છે, અને એ પણ માત્ર એક લેક્ચરની ફીમાં. બોલો, માત્ર 499 રૂપિયાની અંદર તમને આખો કોર્સ ભણાવવામાં આવે છે. વિચાર કરી લ્યો, આખો કોર્સ માત્ર ને માત્ર 499 રૂપિયામાં. આપણી ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના 4 વિષયો માટે છે. આખું ગણિત ભણવું હોય, સંપૂર્ણ અભ્યાસક્રમ ભણવો હોય, માત્ર 499. આખું વિજ્ઞાન માત્ર 499. આખું ઇંગ્લિશ, એમાં 2 શિક્ષકો, માત્ર ને માત્ર 499માં. અને 199 ની અંદર, માત્ર 199 ની અંદર આખો સામાજિક વિજ્ઞાન વિષય ભણાવવામાં આવશે. એક એક ટોપિક, એક એક દાખલા, એક એક થીસીસ, એક એક પ્રમેયનું સંપૂર્ણ સમજૂતી, અને એ પણ પાછી કેવી ખબર છે? લાઈવ. તમને લાઈવ ભણાવવામાં આવશે, લાઈવ ભણાવવામાં આવશે. વિચાર કરી લો, લાઈવ સમજૂતી આપવામાં આવશે. આપણા એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર્સ હશે, જેની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો જોડાશે અને તેમને લાઈવ ભણાવવામાં આવશે. અને આ લાઈવ લેક્ચરની બીજી ખાસિયત એ પણ છે, એ લાઈવ લેક્ચર પછીથી રેકોર્ડેડ લેક્ચરના સ્વરૂપમાં પણ અવેલેબલ હશે. એટલે કોઈ વિદ્યાર્થીને ફરીવાર એ લેક્ચર્સ ભણવા હોય તો એ આરામથી ભણી શકશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એટલી નજીવી કિંમતે ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેચ શરૂ થઈ ચૂકી છે. તો તમારા આજુબાજુ ઉપર નીચે રહેતા 10મા ધોરણના વિદ્યાર્થીઓ, તમારી શાળામાં તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે જે છે આ ઓફર હજી પણ હાલમાં અવેલેબલ છે. એમને જણાવજો કે ધોરણ 10 માટે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે. અને તમારા માટે, તો તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે, જેમાં તમે અભ્યાસ કરી શકો છો. ધોરણ 9નું અંગ્રેજી અને વિજ્ઞાન, આ 2 બ્રહ્માસ્ત્ર બેચ વિશે તમે અભ્યાસ કરી શકો છો. ઓકે, ચાલો તો કરીએ સ્વઅધ્યયન પોથીની શરૂઆત. પહેલો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. આપણને આખો પાઠ અહીંયા શોર્ટમાં સમજાવી આપ્યો છે. If you can think, you can do it. Where there is a will, there is a way. The story of Mohan and his Veena inspired us to pursue our goal with full dedication. Mohan got interested in the learning music since young age. He remained fully engaged in learning musical instruments. His family also supported him. When they saw he was fully committed to music, we will see how guitar became his lifelong love. He promised himself that he would make it big someday. He did it too. એના આધારે આપણને જે છે ગ્લોસરી આપેલી છે. શબ્દ ભંડોળ, એક્સપેરિમેન્ટ એટલે થાય છે પ્રયોગ, ગેધરિંગ એટલે થાય મેળાવડો, નાનકડી એવી મીટિંગ, એપ્રિશિએટ એટલે થાય છે વખાણ કરવા, પરફોર્મન્સ એટલે પ્રદર્શન, અને એસ્પેક્ટ એટલે થાય છે પાસાઓ. ત્યારબાદ અપ્રૂવ એટલે થાય મંજૂર, વોકલ એટલે કંઠાઈ, રિલેટિવ એટલે સગા, બિલીફ્સ એટલે માન્યતાઓ, અને ડિપ્રેસ એટલે થાય છે દુઃખી. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે થાય છે વાજિત્ર, ઓવરજોડ એટલે થાય ખૂબ જ આનંદિત, અને ડિટરમાઇન્ડ એટલે થાય છે દ્રઢ નિશ્ચય, અને સેરેમની એટલે થાય છે સમારંભ. તો આ બધા શબ્દોનો આપણે અભ્યાસ કર્યો. તો ચાલો કરીએ શરૂઆત આપણા સોલ્યુશનની. ખાલી સોલ્યુશન નહીં, જી હા, ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી બનેલા રહેજો વિડીયોમાં, અને વિડીયોને લાઈક કરતા રહેજો, વિડીયોમાં કમેન્ટ પણ કરતા જજો, જે કાંઈ પણ સવાલ જવાબ તમને પૂછવામાં આવે. ચાલો કરીએ શરૂઆત.
સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને ફકરાના આધારે સવાલના જવાબ આપો. અને ફકરો છે કે આવો, મોહન વોઝ બોર્ન ઇનટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન સંગીતકારોના પરિવારમાં જન્મેલો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીતના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. He was initially trained in vocal and then he tried his hand at the violin. When he was about 10, he started lighting the sitar. He was also trained in it and played it for 3 years. પહેલો સવાલ છે પેરેગ્રાફના આધારે, what kind of family Mohan was born into? What kind of family? કયા પ્રકારના પરિવારમાં? જી હા, કયા પ્રકારના પરિવારમાં મોહન જન્મ્યો હતો? તો મોહનનો જન્મ કયા પ્રકારના પરિવારમાં થયો તો એ લખવાનું છે. હવે કયા પ્રકારનો પરિવાર હતો? અહીંયા લખ્યું છે ઉપર, જો ફેમિલી ઓફ મ્યુઝિશિયન, સંગીતકારોનો પરિવાર હતો. લખીશું મોહન વોઝ બોર્ન ઇનટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. બેઠો જવાબ મળે છે. જો બેઠો જવાબ, કાંઈ નથી કરવું પડતું. હાલો પછી બીજું, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન લર્ન? કે કયું સાધન મોહન શીખ્યો? કયું સંગીતનું સાધન જે છે મોહન શીખ્યો? તો શું શીખ્યો હતો? તો મોહન ઇનિશિયલી લર્નડ વોકલ મ્યુઝિક, ધેન ધ વાયોલિન એન્ડ લેટર સિતાર. વોકલ મ્યુઝિક શીખ્યો છે, વાયોલિન શીખ્યો છે અને પછી સિતાર પણ શીખેલો છે. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ છે ત્રીજો સવાલ, હાઉ લોંગ ડીડ હી પ્લે ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ? હાઉ લોંગ એટલે થાય કેટલા સમય. હી પ્લે ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ, તેણે આ સંગીતના સાધનો વગાડ્યા છે. કેટલા સમય, કેટલો સમય તેણે આ સંગીતના સાધનો પ્લે કર્યા છે? લખીશું જવાબ, he played those instruments for about 3 years. લગભગ 3 વર્ષો સુધી જે છે એણે આ પ્રયત્નો કર્યા છે, આ પ્રયાસો કર્યા છે. ચલો આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ. ગિટાર, ધ વોલ જે ગિટાર, કે ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણો પરિવાર છે કે જ્યાં સિતાર, વોકલ અને ક્લાસિકલ વાયોલિન વગાડાય છે. The guitar does not have the effect which our instrument do. કે ગિટારમાં એટલી બધી અસર નથી કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય. ઉપરાંત moreover it is not from India. તે ઇન્ડિયાનું પણ નથી. Said one of the family members. Do you know your father does not approve your love for the guitar? કે શું તમને ખબર છે તારા પપ્પા કોઈ દિવસ આ ગિટાર પ્રત્યેનો જે તારો પ્રેમ છે ક્યારેય નહીં સ્વીકારે? એના આંટી એવું કહે છે. But his mother came to help him. પણ એની મમ્મી એના મદદ માટે આવે છે અને કહે છે let him follow his heart's desire. એને એના મનની ઈચ્છા પૂર્ણ કરવા દો. પહેલો સવાલ છે, name the instruments mentioned in the paragraph. કે પેરેગ્રાફમાં જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ લખ્યા છે, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન કરેલા છે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ લખવાના છે. લખીશું જવાબ, સિતાર, વોકલ્સ, ક્લાસિકલ વાયોલિન એન્ડ ગિટાર. એટલા મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સના નામ આપણે આમાં પેરેગ્રાફમાં જોવા મળે છે. બીજો સવાલ છે, who came to Mohan's help? મોહનની મદદ માટે કોણ આવ્યું? કોણ આવ્યું? એના મમ્મી. લખીશું મોહન્સ મધર કેમ ટુ હેલ્પ મોહન. મોહનના મમ્મી જે છે મોહનની મદદ માટે આવ્યા હતા. વાલા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ એક ધ્યાન અહીંયા થોડીક વાર માટે, સ્વ અધ્યયન પોથી ખાલી પૂરવાની નથી. આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મળે છે. સમજૂતી સાથે એનું સોલ્યુશન તમને આપવામાં આવે છે કે આ સવાલનો જવાબ કઈ રીતે આવ્યો, એના જવાબમાં કયા પ્રકારના ફેરફાર કરવાના હોય, પેરેગ્રાફમાંથી બેઠો જવાબ લખવાનો ન હોય અથવા ઘણીવાર લખવાનો હોય તો એમાં અમુક ટકા ફેરફાર કરવા પડે. એ કયા ફેરફાર કરવા પડતા હોય એ બધી વસ્તુ એ સમજાવાય છે. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજી વાત કે સમજૂતી આપું છું તમને, બરોબર છે, તો બદલામાં હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું કે તમે અમારી સાથે જોડાયેલા રહ્યો, આ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહ્યો. જોડાવાનો મતલબ શું છે? જોડાવાનો મતલબ બીજો કઈશું જ નથી. કમેન્ટ બોક્સની અંદર, કમેન્ટ સેક્શનની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો જવાબ લખતા જ, કમેન્ટ કરતા જ, એટલે અમને પણ ખ્યાલ આવે કે ના અમારા વહાલા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા છે, અમારી સાથે જે છે કમેન્ટ કરે છે, અમને જવાબ આપે છે. કમેન્ટ બોક્સમાં તમારા જવાબ વહાલા વિદ્યાર્થી મિત્રો આવવા જોઈએ. હા, અમુક લેન્થી સવાલ હોય, અમુક લાંબા સવાલ હોય, સર એના જવાબ તો કેમ લખવા? કશો વાંધો નહીં, પણ જે શોર્ટ આન્સર હોય, જે ટૂંકા જવાબ હોય. હવે આજે સવાલ હતું કે who came to Mohan's help?
મોહનની મદદ માટે કોણ આવ્યું? આપણને બધાને ખબર છે, પેરેગ્રાફમાં વાંચ્યું છે કે મોહનની મદદ કરવા માટે મોહનની માતા એક જ આવ્યા હતા. તો ખાલી મોહન્સ મધર એવું તમે પેરેગ્રાફમાં લખી શકો ને, એવું તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો એવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરતા રહેજો. કમેન્ટ કરતા રહેજો તો મને એવું લાગશે કે નહીં, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા છે, આ અભ્યાસમાં ધ્યાન આપી રહ્યા છે. ઓકે, એમને બધાને હું પર્સનલમાં રિપ્લાય આપીશ, બધી કમેન્ટ્સને હું પર્સનલમાં જવાબ આપીશ. ઓકે, હાલો પછી છે છઠ્ઠું આગળ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ બિલોંગ ટુ ઇન્ડિયા? કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ભારતનું નથી? આ પેરેગ્રાફ પ્રમાણે જવાબ છે, તો પેરેગ્રાફ પ્રમાણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જે ભારતનું નથી? તો એક જ છે, ખબર જ છે ને તમને? કમેન્ટ 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 કરી નાખવા લો ફટાફટ. શું આવે? ખાલી એક જ શબ્દ છે, કમેન્ટ કરી નાખવા લો ફટાફટ. થઈ ગઈ? હે ડન? હવે તો થઈ જ ગઈ હોય ને. ચાલો તે ચકાસીએ જવાબ. જવાબ છે ધ ગિટાર. ધ ગિટાર ડઝન્ટ બિલોંગ ટુ ઇન્ડિયા, કે ગિટાર જે છે એ ભારતનું નથી. તો ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે વન ઇવનિંગ, એક સાંજની વાત છે. There was a gathering of close family friends. નજીકના પરિવારના સભ્યોની એક મીટિંગ હતી, ગેધરિંગ હતી. In this small gathering, આ નાનકડી એવી મીટિંગમાં મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ નેફ્યુઝ, મોહનના ભાઈ, મોહનની બેન અને ભત્રીજા, કે જે who were also performing artists, એ પણ જે છે પરફોર્મન્સ કરતા હો, played music on their classical instrument, એમણે પોતપોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે છે સંગીત વગાડ્યું. There was a great appreciation, બહુ સારું એવું પ્રોત્સાહન મળતું હતું. મોહન to express his wish to perform, મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar, અને એણે ગિટાર વગાડ્યું. પહેલો સવાલ છે who played different instruments in the family gathering, કે ફેમિલી ગેધરિંગમાં, પરિવારના મેળાવડામાં અલગ અલગ સંગીતના સાધનો કોણે વગાડ્યા? હવે એક મિનિટ, આપણા જે હીરો છે મોહનભાઈ તો ખાલી ગિટાર જ વગાડ્યું છે ને, પણ એના જે પરિવારના સભ્યો, મોહનના ભાઈઓ, મોહનની બહેન અને એમના ભત્રીજાઓ, એમણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા છે. લખીશું મોહન્સ બ્રધર, sister and nephews played music on their classical instruments, એમણે બધાએ પોતપોતાના શાસ્ત્રીય સંગીત વગાડ્યા છે. પછી બીજું, after watching family playing instrument, મોહન wished to perform. સવાલ સમજો, after watching family playing instrument, કે એનો પરિવારના સભ્યોના, પરિવારના લોકો આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા, એના પછી મોહનને ઈચ્છા થઈ વગાડવાની, એવું હતું? હે, મોહન wished to perform, મોહને પછી ઈચ્છા વ્યક્ત કરી, એવું હતું? હાલો બોલો ફટાફટ. કે એમના ફેમિલી મેમ્બરે વગાડી લીધું, એના ફેમિલી મેમ્બરે એનું મ્યુઝિક રજૂ કરી નાખ્યું, પછી મોહને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. હાલો, ટ્રુ કે ફોલ્સ તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે આ વાક્ય સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ. હાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો, સાચું આવશે કે ખોટું? થઈ ગયો જવાબ? ઓકે, ખાલી TF લખ નાખો તોય ચાલશો મારે તો. હા, જવાબ આવશે શું? ટ્રુ. ચલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ મોહનના જીવનમાં ત્યારે થયો જ્યારે મોહન ખાલી 16 વર્ષનો હતો. It was turning point of his life, એના જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, મોહને પોતાનો રિયાઝ ડબલ કરી નાખ્યો, પોતાની પ્રેક્ટિસ ડબલ કરી નાખી. એન્ડ પ્રેક્ટિસેડ ફોર અબાઉટ 10 hours a day, દિવસમાં લગભગ 10 કલાક પ્રેક્ટિસ કરતો. He also studied other aspects of guitar, એણે ગિટારના બીજા બધા ભાગોનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. એણે જે ગિટારની ખાસિયત, ગિટારની ટેકનિક, એ બધી વસ્તુ, બધા એના સાઉન્ડ જે છે, બધાય સાધનોનું સાઉન્ડ, બધાય સાધનોની સ્પેશિયાલિટી, બધાય વાજિંત્રોની ટેકનિક ગિટારમાં નાખવાનો એણે પ્રયત્ન કર્યો, એવો પ્રયોગ કર્યો. તો પહેલું, હાઉ મેની આવર્સ ડીડ મોહન પ્રેક્ટિસ, કે મોહન કેટલા કલાક માટે પ્રેક્ટિસ કરતો? તો જો આમાં જો તમે લખી નાખો કે મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, એટલો જવાબ લખો એટલે જવાબ ખોટો પડે. કેમ? કારણ કે તમને ચોખ્ખી ભાષામાં હાઉ મેની એટલે કે કેટલી સંખ્યા પૂછેલી છે, જેમાં તમારે સંખ્યા વડે જ જવાબ લખવો પડશે. પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, 10, આ 10 આપણો મુખ્ય જવાબ છે. તો હવે શું લખીશું? તો મોહન છે ને, આ હાઉ મેની કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું, મોહન પ્રેક્ટિસનું થઈ જશે મોહન પ્રેક્ટિસ્ડ. મોહન પ્રેક્ટિસ્ડ
for about 10 hours a day. For about 10 hours a day. Simple. જો તમને વાક્યની વાક્ય રચના વ્યવસ્થિત આવડતી હોય, સવાલનો જવાબ કઈ રીતે આપવો એના હકાર વાક્યની વાક્ય રચના વ્યવસ્થિત આવડતી હોય, કોઈ માયકાલાલ નથી જે તમારા માર્ક્સ કાપી શકે. હા, કોઈનામાં એટલી હિંમત નથી જે તમારા માર્ક્સ કાપી શકે. ચલો આગળ વધીએ. 10મું છે ફાઇન્ડ ધ સિનોનિમ ઓફ ડિવાઇસ. ડિવાઇસ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો ડિવાઇસ નામનો સમાનાર્થી શબ્દ શું થાય? ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે ડિવાઇસ શબ્દનો સમાનાર્થી શબ્દ જે આપણને પેરેગ્રાફમાં આપ્યો છે. હાલો શોધી બતાવો, ગોતી બતાવો, શોધી બતાવો, ગોતી બતાવો. શું થાય, શું થાય? કમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો મને, ખાસ ભૂલ્યા વગર. મળી ગયો જવાબ? ઓકે, જવાબ આવશે ઇન્સ્ટ્રુમેન્ટ. સિનોનિમ ઓફ ડિવાઇસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ. વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ? મોહને શું નક્કી કર્યું? તો લખીશું મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. પેરેગ્રાફમાં તો જવાબ અહીંયા આપ્યો જ છે. જો હી ડિસાઇડેડ છે ને, હીની જગ્યાએ મોહન લખ નાખવાનું, અહીંયા સુધીનું બેઠું. Mohan decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. બેઠો જવાબ તમે આમ લખી શકો છો. બેઠો જવાબ જો છે. ત્યારબાદ what did મોહન સ્ટડી? મોહન શું ભણ્યું? તો other aspects of guitar. મોહન એવું ભણ્યો છે ને. સવાલમાંથી વોટ કાઢ નાખશું, ડીડ કાઢ નાખશું, સ્ટડીનું ભૂતકાળ સ્ટડીડ થઈ જશે. લખીશું મોહન સ્ટડીડ. મોહન સ્ટડીડ other aspects of guitar. એણે ગિટારના બીજા બધા ભાગો વિશે પણ જાણ્યું, માહિતી મેળવી. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ખાસ નોંધ, બહુ મહત્વની નોંધ. ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. વર્ષ 2025-26ના નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી સરકારશ્રીએ લોન્ચ કરી દીધી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે કલરફુલ, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. જી હા, આખી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોતું છે, મળી જશે. સર કોઈ પણ એક જ ભાગ આપો ને, મળી જશે. કોઈ પણ એક વિષય આપો ને, મળી જશે. એ વિષયમાંથી સર એક જ પાઠ આપો ને, મળી જશે. જે જોતું છે, જેટલું જોતું છે એટલું મળી જશે. અને એ પણ વોટ્સએપમાં. હા, વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચલો હવે રાઇટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના દરેક વાક્યો સાચા છે કે ખોટા એ આપણે લખવાના છે. અને આ ગેમ હું એકલા નહીં રમું. આઈ વિલ નોટ પ્લે અલોન. એકલા મને રમતા ન આવડે. મારે ટ્રુ ફોલ્સના બધાય સવાલના જવાબ તમારી પાસે જ જોશે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, ફોન જો આડો હોય તો ઊભો કરી નાખજો અને ઊભો કરીને કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો. બધાયના સવાલના જવાબ તમારે આપવાના છે. ટ્રુ કે ફોલ્સના આન્સર તમારે મને આપવાના છે. ઓકે, રેડી? હા, ટ્રુ ફોલ્સની જગ્યાએ ખાલી TF લખ નાખો છો તોય ચાલશે. વાક્ય હું સમજાવી દઈશ, ભાષાંતર હું તમને કરી દઈશ. આવડી જાય, સાચું પડે છે, વેરી ગુડ. નથી આવડતું તો કઈ રીતે ને ક્યાં ભૂલ પડે છે એ તમે એકવાર જોઈ શકો છો. હાલો, પહેલું છે મોહન વોઝ બોર્ન ઇનટુ ફેમિલી ઓફ પેઇન્ટર્સ. કે મોહન પેઇન્ટર્સના ચિત્રકારોના પરિવારમાં જન્મ્યો હતો. હાલો ફટાફટ જવાબ આપી દેજો. ટ્રુ આવે કે ફોલ્સ? ટ્રુ આવે કે ફોલ્સ? કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેવો. ઓકે, અપાઈ ગયો. ઓકે, જવાબ આવશે ફોલ્સ. કેમ ફોલ્સ? કારણ કે એમના પરિવારજનો ચિત્રકાર નહોતા, સંગીતકાર હતા. પછી મોહન ટ્રાઈડ હિઝ હેન્ડ્સ એટ વોકલ એન્ડ ધ વાયોલિન. મોહને પોતાનો હાથ વોકલ મ્યુઝિકમાં અને વાયોલિનમાં અજમાવ્યો હતો. હાલો બોલો ફટાફટ ફટાફટ. ટ્રુ કે ફોલ્સ? સાચું કે ખોટું? સાચું કે ખોટું? વાક્ય છે સાચું. 15મું છે ગિટાર બીકમ મોહન્સ ટ્રુ લવ. કે ગિટાર મોહનના જીવનનો સાચો પ્રેમ બની ગયો. હા, મોહનને ગિટાર સાથે ખરેખર સાચો પ્રેમ થઈ ગયો. ધ ગિટાર બીકમ મોહન્સ ટ્રુ લવ. બોલો વાત સાચી કે ખોટી? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? યસ, જવાબ આવશે ટ્રુ.
16મું છે મોહન્સ મધર. એક જ મિનિટ, આમાં તમને એક સવાલ થવો જોઈએ. સવાલ એવો છે, સર ગિટાર બીકમ મોહન્સ ટ્રુ લવ. સર ટ્રુ લવ વાળો શબ્દ તો ક્યાં આવ્યો જ નથી આખા પાઠમાં, તો વાક્ય ખોટું પડે ને. મોહનને સાચો પ્રેમ થયો તો કે નહોતો થયો આપણને થોડી ખબર છે, પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, જો સાચો પ્રેમ થયો હોત ને તો જ જે છે આટલો સફળ હોત, બાકી ન હોત. આગળ હું કહે છે, મોહન્સ મધર હેટેડ મોહન્સ લવ ફોર ગિટાર, કે મોહનના મમ્મી જે છે હેટેડ એટલે કે નફરત કરતા મોહન્સ લવ ફોર ગિટાર, મોહનનો જે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એને મોહનના મમ્મી નફરત કરતા. સાચી વાત ખોટી વાત? બિલકુલ ખોટી વાત. જ્યારે આખું પરિવાર અગેન્સ્ટ ઉભો હતું ત્યારે માં એક જ હતી, સાથે ઉભી હતી. વાક્ય છે ખોટું, ફોલ્સ આવશે. હાલો, જવાબ બધાએ કમેન્ટ બોક્સમાં આપતા રહેવા. 17મું છે મોહન વોઝ ડિટરમાઇન્ડેડ ટુ મેક ઇટ બિગ ઇન લાઈફ. મોહને નક્કી કર્યું હતું કે તે આને એટલે કોને, ગિટારને જે છે એના જીવનમાં બહુ મોટું બનાવશે, ગિટારને બહુ મોટું બનાવશે. હાલો બોલો, આવી એને પ્રતિજ્ઞા કરી હતી કે નહીં? આવો એને વિચાર કર્યો હતો કે નહીં? બોલો, સાચું કે ખોટું, સાચું કે ખોટું? યસ, વેરી ગુડ. વાક્ય સાચું છે, ટ્રુ આવશે. મોહન પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, કે મોહન દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરતો, ઓછામાં ઓછી 10 કલાક પ્રેક્ટિસ કરતો. બોલો બોલો, સાચું કે ખોટું? ખોટું કે સાચું? શું આવે? ઓકે, ડન. જવાબ છે સાચું. ચાલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સહપાઠીઓ, તમારા મોટા ભાઈ બહેન, તમારી અડોશ પડોશમાં જે ધોરણ 10માં ભણે છે અને આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પોતાની બુઠી તલવાર એક મહાયોદ્ધાનો સામનો કરવા જઈ રહ્યા છે, પોતાની પેન, પોતાની પેન્સિલની મદદથી એના જીવનનો સૌથી મોટો વળાંક ભણવા જઈ રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના કે તમારી માટે, ખાસ અને ખાસ તમારી માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર બેચનું આયોજન કરેલું છે, જેમાં હાલમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે અને સારામાં સારું પરિણામ મેળવી રહ્યા છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને મળશે આખા એક ટોપિકનું સંપૂર્ણ લાઈવ સોલ્યુશન. હા, તમને જેમ શાળામાં કે ટ્યુશન કોચિંગ સેન્ટરમાં જેમ લાઈવ ભણાવાય છે ને, એમ તમને મોબાઈલ માધ્યમ દ્વારા, એપ્લિકેશન માધ્યમ દ્વારા લાઈવ ભણાવાશે. એ લાઈવ લેક્ચર્સ ઇન ફ્યુચર, ભવિષ્યમાં રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે પણ અવેલેબલ હશે, કે તમારે ફરીવાર લેક્ચર સમજવું હોય તો તમે સમજી શકો. વોટ્સએપ સપોર્ટ 24/7 તમારી માટે રહેવાનો છે. અને બીજી અને અતિશય મહત્વની વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર એક અમે નિર્ણય લઈને નીકળ્યા છીએ. અમારા ગણિતના સર, અમારા વિજ્ઞાનના સર, અંગ્રેજીના તો મારા પાર્ટનર એવા કેતનભાઈ અને નિકુંજ સર, અમે એક નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં ફેલ થવું વિદ્યાર્થી માટે અશક્ય બની જવું જોઈએ. વિદ્યાર્થી ગમે એટલી મહેનત કરે ને તોય ફેલ ન થવો જોઈએ, ફેલ થવાની મહેનત કરે ને તોય ફેલ ન થવો જોઈએ, એવા ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છીએ. તો તમારા સહપાઠીઓ, સહ અધ્યયન પોથીઓ જે કાંઈ પણ હોય એમને જરા કહેજો કે ધોરણ 10 માટે બ્રહ્માસ્ત્ર બેચનું આયોજન છે. આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે વધુ માહિતી મેળવી શકશો, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 જે તમને નીચે સ્ક્રીન ઉપર દેખાતો હશે એમાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. સેક્શન બી કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો ને ફકરાના સવાલના જવાબ આપો. અને બીજી એક વસ્તુ, સેક્શન બી માં પૂછાતો ફકરો ઇંગ્લિશનું સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિન માંથી પૂછાય છે. બહારનો ફકરો નથી હોતો, અભ્યાસક્રમનો જ એક ભાગ હોય છે, પરંતુ એ ડોલ્ફિનનો અભ્યાસક્રમ સ્કૂલોમાં ચલાવવામાં નથી આવતો. તો હવે કરવાનું શું? તો કરવાનું કશું જ નહીં. જે પેરેગ્રાફ આપ્યો છે ને, શાંતિથી પહેલા 1-2 વાર વાંચી લેવાનો અને પછી જે છે જવાબમાં આગળ વધવાનું. તો હું કહે છે શાલ્મી's grandfather said that, કે શાલ્મીના દાદાએ એવું કહ્યું હતું કે he was a little boy when his grandfather told him about printed books. શાલ્મીના દાદાએ એવું કીધું કે જ્યારે એ નાના હતા ત્યારે એના દાદાએ, શાલ્મીના દાદા જ્યારે નાના હતા ને ત્યારે એના દાદાએ જે છે પ્રિન્ટેડ પુસ્તકો વિશે વર્ણન કર્યું હતું. જે પુસ્તકો આપણે રોજબરોજના જીવનમાં વપરાય છે ને, સ્વ અધ્યયન પોતે એક પુસ્તક જ છે ને, એ વાત કરી હતી. There was a time, એક સમય હતો કે when all the stories were printed on the paper. એક એવો સમય હતો કે જ્યારે બધી વાર્તાઓ જે છે કાગળમાં છાપેલી હોય. It was strangely funny to read words that stand still. કે એક જગ્યાએ સ્થિર ઉભેલા શબ્દોને વાંચવા રમૂજી લાગે, વિચિત્ર લાગે. They did not move away as one of the computer. કોમ્પ્યુટરમાં જેમ શબ્દો આમ તેમ થાય છે
એમ આ શબ્દો આમ તેમ થતા નથી. એકચ્યુઅલી આ સ્ટોરી જે છે, સ્ટોરી કયા પ્રકારની છે કે જ્યારે એક એવો સમય આવશે કે પરીક્ષા પદ્ધતિની અંદર, સ્કૂલિંગની અંદર પેપર બંધ થઈ જશે, કાગળ બંધ થઈ જશે. એના બદલે હોમવર્ક આવશે, ભણાવવાનું આવશે, પણ છે એમાં લેપટોપ દ્વારા અથવા તો ટેબ્લેટ દ્વારા ભણાવાશે. તો અહીંયા કવિએ એ સમયનું વર્ણન કર્યું છે કે શાલ્મી જે છે એના દાદા, એ જ્યારે નાના હતા ત્યારે એના દાદા પુસ્તકોની વાત કરતા. પેલો સવાલ, હુ આર ટોકિંગ હિયર? અહીંયા કોણ વાતો કરી રહ્યું છે? કોણ છે? શાલ્મી એન્ડ હર ગ્રાન્ડફાધર આર ટોકિંગ. શાલ્મી અને તેના દાદા. ચાલો, ત્યારબાદ whose grandfather told him about printed books? કે કોના દાદાએ શાલ્મીને પ્રિન્ટેડ બુક્સ વિશે કહ્યું? તો લખીશું શાલ્મી's grandfather. શાલ્મીના દાદાના દાદા. શું કીધું મેં? શાલ્મીના દાદાના દાદા told him about printed books. એમણે પ્રિન્ટેડ પુસ્તકો વિશે લખ્યું હતું. ચાલો, ત્યારબાદ what is really funny? ખરેખર રમૂજી શું છે? તો ઈ જનરેશનના લોકો માટે કોમ્પ્યુટરમાં શબ્દો જે છે હલનચલન કરતા હોય, મૂવમેન્ટ કરતા હોય. અત્યારે કેમ આમાં એક ક્લિક દબાવું છું સવાલ આવી જાય, બીજા ક્લિકે જવાબ આવી જાય. તો ભવિષ્યમાં એવું જ હશે કે ભાઈ ભવિષ્યમાં ક્લિક ઉપરથી જે છે આન્સર મળી જશે. પણ અહીંયા નવાઈ શું લાગે છે કે ભાઈ એક ચોપડી, એમાં શબ્દો હલનચલન કરતા, એમનેમ સ્થિર છે. આ વસ્તુ નવાઈ લાગે છે. લખીશું ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની. કે એક વિચિત્ર રીતે ફની હતું કે ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. એવા શબ્દો કે જે શાંતિથી ઊભા છે. એટલે ડુ નોટ મૂવ લાઈક અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની જેવી જરાક મમતા ખસતા પણ નથી. ચાલો, ત્યારબાદ ડુ ધ વર્ડ્સ રિમેન સ્ટીલ ઓર મૂવેબલ ઓન ધ પેપર. કે શું જે ઓન ધ પેપર, કાગળ ઉપર રહેતા શબ્દો છે, એ રિમેન સ્ટીલ, શાંત રહે છે કે ભાઈ હલનચલન કરવા માંડે છે? શાંત રહે છે કે હલનચલન કરવા માંડે છે? હવે કોઈ દિવસ ચોપડી ખોલ્યો તો ખબર હોય. ચોપડી ખોલો તેના શબ્દો થોડા આમ તેમ વયા જવાના છે. શબ્દો તો ત્યાં રહે ને. લખીશું ધ વર્ડ્સ રિમેઇન સ્ટીલ ઓન ધ પેપર. શબ્દો હજી પણ કાગળમાં જ રહેશે. રેડી? બુક્સ કેમ આફ્ટર કોમ્પ્યુટર. કે પુસ્તકો કેમ આફ્ટર, પછી આવ્યા કોમ્પ્યુટર. પુસ્તકો કોમ્પ્યુટર પછી આવ્યા. હે, એવું છે? પુસ્તકો કોમ્પ્યુટર પછી આવ્યા છે? ટ્રુ કે ફોલ્સ? સાચું કે ખોટું તમારે મને કહેવાનું છે. વાત સાચી છે કે ખોટી છે? યુ હેવ ટુ ટેલ મી ઇન ધ કમેન્ટ બોક્સ. બોલો, શું આવશે? સાચી વાત છે. પુસ્તકો તો પછી જ આવ્યા, પહેલા કોમ્પ્યુટર આવી ગયા હતા. આપણા દાદા પાસે તો કોમ્પ્યુટર ઠક 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 કર્યા કરતા. એ તો હવે આપણે ચોપડા વાંચવી છે. કા વાંચવા પડે છે? કા હે નથી એવું નથી. ખરેખર પુસ્તકો પહેલા આવ્યા નહીં. પુસ્તકોનું જ્ઞાન એકત્ર કરીને કોમ્પ્યુટરને આપવામાં આવ્યું, પછી જઈને કોમ્પ્યુટર બન્યું છે. રેડી? હાલો, આગળ વધીએ. સ્ટડી ધ ગિવન એર ટિકિટ એન્ડ આન્સર ધ ક્વિક ક્વેશ્ચન્સ. આ એર ટિકિટ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. એર ટિકિટ એટલે શું થાય? એર ટિકિટ એટલે થાય છે વિમાનની ટિકિટ. ઇન્ડિગો એરલાઇન્સ કંપની છે. ફ્લાઇટ નંબર U2878. નામ છે મિસ્ટર મિત પરમાર. અને ડિપાર્ચરનો એટલે કે ઉપડવાનો સમય છે સવારે 9 વાગ્યાથી સવારે 9 વાગે 1 જાન્યુઆરી 2025 રોજ. સીટ નંબર આપ્યા છે N34A. અને ક્યાં જાય છે? ઇન્ડિયા. ઇન્ડિયાથી જાય છે ક્યાં? US, અમેરિકા. ઇન્ડિયાથી અમેરિકા જાય છે. તો પહેલો સવાલ, વિચ એરલાઇન ફ્લાઇઝ ફ્રોમ ઇન્ડિયા ટુ US. કે કઈ એરલાઇન જે છે એ ઇન્ડિયાથી US લઈ જાય છે? એરલાઇનનું નામ પૂછ્યું છે. એરલાઇનનું નામ તમે ઉપર જોઈ શકો છો, ઇન્ડિગો એરલાઇન્સ. લખીશું ઇન્ડિગો એરલાઇન્સ. ઇન્ડિગો એરલાઇન્સ એરલાઇન ફ્લાઇઝ ફ્રોમ ઇન્ડિયા ટુ USA. ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇઝ ફ્રોમ ઇન્ડિયા ટુ USA. ત્યારબાદ બીજો સવાલ આગળનો, હુ ટ્રાવેલ્સ ફ્રોમ ઇન્ડિયા ટુ USA. ઇન્ડિયાથી અમેરિકા કોણ જાય છે? તો કોણ જાય છે? વ્યક્તિનું નામ જો અહીંયા પૂછે આપણને, મિસ્ટર મિત પરમાર. લખીશું મિસ્ટર મિત પરમાર ટ્રાવેલ્સ ફ્રોમ ઇન્ડિયા ટુ USA. ભારતમાંથી USA જાય છે. ત્યારબાદ વેન વિલ ધ એરોપ્લેન ડિપાર્ટ. એરોપ્લેન ક્યારે ઉપડશે? 3 વાગે. લખીશું ધ એરોપ્લેન વિલ ડિપાર્ટ 3 AM ઓન 1 જાન્યુઆરી 2025. ત્યારબાદ મિસ્ટર પરમાર ઇઝ ટ્રાવેલિંગ ટુ ઇન્ડિયા ફ્રોમ USA. કે મિસ્ટર મિત પરમાર જે છે એ ટ્રાવેલિંગ કરી રહ્યા છે ટુ ઇન્ડિયા, ઇન્ડિયાથી ફ્રોમ USA જવા માટે. ઇન્ડિયાથી USA જવા માટેની મુસાફરી કરે છે. વાત સાચી છે ખોટી? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો
કે ભાઈ ઇન્ડિયાથી યુએસ જાય છે કે યુએસ થી ઇન્ડિયા આવે છે? ફ્રોમ ટુ ઇન્ડિયા, સોરી, ટુ ઇન્ડિયા ફ્રોમ યુએસ. સવાલમાં એમ કહે છે યુએસ થી ઇન્ડિયા આવે છે. આવે છે, આવે છે? બિલકુલ નહીં, આવતા નથી, જાય છે. ઇન્ડિયામાંથી યુએસ જાય છે, યુએસ થી ઇન્ડિયા આવતા નથી. તો ત્યારબાદ સેક્શન સી થઈ જાઓ, પેન લઈને તૈયાર થઈ જાઓ, કમેન્ટ બોક્સ ખુલ્લું રાખીને તૈયાર, કારણ કે હવે છે ગ્રામરિટિકલ ટોપિક્સ, જેના બધાયના ક્વેશ્ચનના આન્સર મારે તમારી પાસેથી લેવાના છે. હાલો, પેલું છે મેચ ધ સેન્ટેન્સ ઇન એ વિથ ધ લેંગ્વેજ ફંક્શન્સ, અને જોડકું તમારી નજર સામે. હાલો, પહેલું 28, 29, 30, 31, 4 સવાલ, 4ની સામે 5 ઓપ્શન્સ. હાલો, તમારે મને કમેન્ટ બોક્સમાં 5-5ના જવાબ અત્યારે હાલને હાલ આપવાના છે. આઈ વિલ ગીવ યુ 30 સેકન્ડ. હું તમને 30 સેકન્ડનો સમય આપું છું. 30 સેકન્ડની અંદર આ બધા સવાલોના જવાબ આ બાજુ લખાઈ ગયા હોવા જોઈએ. હાલો, ફટાફટ. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ યોર ટેસ્ટ. એક પ્રકારની તમારી પરીક્ષા સમજી લેજો. કમેન્ટ બોક્સમાં લખતા ચાલો ફટાફટ. કમેન્ટ બોક્સમાં થઈ ગયો? તો ચાલો સમજીએ, સમજતા જે છે જોડતા જઈએ. પહેલા પાર્ટ બી જોવાનો. શું જોવાનો? પાર્ટ બી. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે થાય ભૂતકાળ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે થાય છે જગ્યા. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થાય છે માણસ અથવા તો વ્યક્તિ. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય છે વારંવાર થતી ઘટના, પુનરાવર્તી ક્રિયા. અને એક્સપ્રેસિંગ મેનર એટલે થાય છે ક્રિયાની રીત. તો પેલું છે ધ ગર્લ હુ ઇઝ સિટિંગ નિયર ધ ટ્રી ઇઝ માય ફ્રેન્ડ. કે પેલી છોકરી કે જે ઝાડ નીચે બેઠી છે એ મારી ફ્રેન્ડ છે. આ વાક્ય કોના માટે? તો એક છોકરી માટે, એના પર્સન માટે બોલાયેલું છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી આઈ બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. મેં ગઈકાલે એક નવો મોબાઈલ ખરીદ્યો હતો. ગઈકાલે મેં એક નવો મોબાઈલ ખરીદ્યો હતો. નવો મોબાઈલ વસ્તુ થઈ ગઈ, પણ યસ્ટરડે જે છે એ કાળ દર્શાવે છે, ભૂતકાળની વાત આવશે. ઓપ્શન એ જવાબ સાચો છે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. શુભમ ગિલ, શુભનમ ગિલ, સોરી શુભમન, શુભનમ આવે કે શુભમન આવે? ક્રિકેટનું નામ, ક્રિકેટરનું નામ છે ને કંઈક. હા, શુભમન ગિલ કે શુભનમ ગિલ, કઈ સમજાતું નથી. કમેન્ટ બોક્સમાં લખી નાખો ને જરાક એકવાર, શું આવે? શુભનમ આવે કે શુભમન આવે? હા, તો શુભમન લખ્યું છે. શુભમન ગિલ પ્લેસ બ્યુટીફુલી. શુભમન ગિલ બહુ સારી રીતે રમે છે. બ્યુટીફુલી LY ક્રિયા વિશેષણ આપ્યું છે, એટલે આવશે એક્સપ્રેસિંગ મેનર. ઓપ્શન ઈ માં જવાબ જાય છે. ત્યારબાદ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ ટેમ્પલ ડેલી, કે વિદ્યાર્થીઓને દરરોજ મંદિરે જવું જોઈએ. તો ડેલી, દરરોજ, એકની એક ક્રિયા દરરોજ રિપીટ થાય છે. ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, સોરી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ જવાબ આવશે ઓપ્શન ડી. રેડી? ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી વાત. ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 માટે નીચેની PDF અને નીચેની PPT અવેલેબલ છે. કઈ કઈ PDF? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજોતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર્સ. આ બધાની PDF અને PPT જસ્ટ ફોર યુ તમારા માટે તૈયાર કરી છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પહેલી પદ્ધતિ છે વોટ્સએપ. તમે અમારા દ્વારા વોટ્સએપ કોન્ટેક્ટ કરો. આપણો વોટ્સએપ નંબર 7046222254 સ્ક્રીન ઉપર તમને દેખાય છે. વોટ્સએપ માધ્યમથી કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર PDF કે PPT મંગાવો. અને બીજી ખાસ મહત્વની નોંધ, આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી ઇંગ્લિશની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી પણ તમે આ PDF મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપણે વાક્ય અધૂરું છે એને પૂર્ણ કરવાનું છે. તો પહેલું વાક્ય, માય ફ્રેન્ડ કીર્તિ, મારી બેનપણી કીર્તિ, એની પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળ કહેવાનું છે. તો વોઝ ગો ટુ બાઝાર, વોઝ હારે ગો નો હાલે. વોઝ વેન્ટ ટુ બાઝાર, વોઝ હારે વેન્ટ, વોઝ અને V2 નો ચાલે. ગોઝ ટુ બાઝાર, ગોઝ એટલે વર્તમાન કાળ, નો ચાલે. વેન્ટ ટુ ધ બાઝાર, યસ, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કારણ કે અહીંયા આપણને V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપી દીધું છે. લખી નાખશું જવાબ ઓપ્શન સી.
ત્યારબાદ માય ફાધર, ફ્રીક્વન્સી ઓફ એક્શન. કોઈ ક્રિયા પુનરાવર્તન પામતી હોય, કોઈ ક્રિયા વારંવાર થતી હોય ત્યારે ફ્રીક્વન્સી ઓફ એક્શન નું ફંક્શન વપરાય છે માય ફાધર. તો વર્ક્સ વેરી હાર્ડ, રિપીટ નથી થતું, નો ચાલે. ગોઝ ટુ ઓફિસ ડેલી, ડેલી દરરોજ ઓફિસ જાય છે, આ ચાલી શકે એવું લાગે છે. પછી ધ ઇઝ ધ મેન ઓફ whom I respect the most, કે મારા પપ્પા એવા માણસ છે કે જેની હું દરરોજ, જેને હું બહુ માન આપું છું. પણ આ તો ફ્રીક્વન્સી નો થઈ ને. ઇઝ રીડિંગ ન્યૂઝપેપર, ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, તો આમાં પણ ફ્રીક્વન્સી નથી થઈ, ફ્રીક્વન્સી થઈ ઓપ્શન બી માં. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ શુભમન ગિલ, શુભમન ગિલ ખાલી જગ્યા મેનર, ક્રિયાની રીત દર્શાવવાની છે, ક્રિયા વિશેષણ. સ્કોર્ડ ધ સેન્ચુરી ક્વિકલી, કે ઝડપથી સેન્ચુરી પૂરી કરી નાખી. મેની રન્સ ઇન ધ પાવર પ્લે, પાવર પ્લેમાં ઘણા રન ભેગા કરી નાખ્યા. ઓલવેઝ પ્લેડ વેલ, હંમેશા સારું રમે છે ને પ્લેડ ફોર ઇન્ડિયા, ઇન્ડિયા માટે રમે છે. અહીંયા ક્રિયા વિશેષણ દર્શાવતો એકમાત્ર શબ્દ એલ વાય, જે અહીંયા આપેલો છે ઓપ્શન એમાં, સ્કોર્ડ ધ સેન્ચુરી ક્વિકલી. તો ત્યારબાદ છે ધ બોયસ લાફ્ડ, છોકરાઓ હસ્યા. મેનર, ક્રિયાની રીત આપો, ક્રિયાની રીત. છોકરાઓ હસ્યા, સો ધ ટીચર બીકેમ એંગ્રી, એટલે શિક્ષકને ગુસ્સો આવ્યો, નો ચાલે. ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં હસ્યા, નહીં ચાલે. એન્ડ ડિસ્ટર્બ ધ ક્લાસ, ક્લાસને નુકસાન પહોંચાડ્યું, ક્લાસને ડિસ્ટર્બ કર્યો, નો ચાલે. કારણ નથી આમાં, કારણ છે અહીંયા જો, સોરી ક્રિયાની રીત છે અહીંયા એલવાય. ધ બોયસ લાફ્ડ, છોકરાઓ હસ્યા જોરથી ઇન ધ ક્લાસ, જોરથી હસ્યા, એલવાય વાળું રૂપ છે, ક્રિયા વિશેષણ છે, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. કમેન્ટ બોક્સ બંધ તો નથી કર્યું ને, કરવાનું નથી. કમેન્ટ બોક્સની અંદર મારે આ બધા સવાલોના જવાબ, આ ગ્રામરના જેટલા પણ ટોપિક છે, જેના જેના શોર્ટ આન્સર આવે છે, એ બધા સવાલોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. પહેલું હાલો, અપ્રૂવ, અપ્રૂવ એટલે મંજૂર કરવું. શું થાય? મંજૂર કરવું. એક્સેપ્ટ, એક્સપ્રેસ, રિજેક્ટ, પ્રોપર. એક્સેપ્ટ, એક્સપ્રેસ, રિજેક્ટ, પ્રોપર જવાબ આવશે એક્સેપ્ટ, સ્વીકારવું. ત્યારબાદ સુટેબલ, સુટેબલ એટલે યોગ્ય. હાલો ફટાફટ, કેપેબલ, કરેજ, ઇન્સ્પેક્ટ, એપ્રોપ્રિએટ. કેપેબલ, કરેજ, ઇન્સ્પેક્ટ અને એપ્રોપ્રિએટ. હાલો તમારી વારી, ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપો. કેપેબલ, કરેજ, ઇન્સ્પેક્ટ અને એપ્રોપ્રિએટ, આમાંથી કયો જવાબ સાચો? ચાલો ફટાફટ ફટાફટ કયો, હાલો કયો જવાબ આવશે આમાંથી? થઈ ગયો? ઓકે, જો જવાબ ચકાસીએ, જવાબ આવશે ઓપ્શન ડી, એપ્રોપ્રિએટ. ત્યારબાદ છે એક્સપેરિમેન્ટ એટલે થાય અખતરા. અખતરા માટે ઓપ્શન છે એક્સપિરિયન્સ, એક્સપર્ટ, પરફોર્મ અને ટેક ટ્રાયલ. એક્સપિરિયન્સ, એક્સપર્ટ, પરફોર્મ અને ટેક ટ્રાયલ, આ ચારમાંથી કયો શબ્દ સાચો? ચાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવતા જાઓ, એ ચારમાંથી કયો શબ્દ સાચો છે? થઈ ગયો? જવાબ ચકાસે, જવાબ આવશે ટેક ટ્રાયલ. તો ત્યારબાદ ઇનકોર્પોરેટ, એકત્ર કરવું. ઇન્ક્લુડ, એસોસિએટ, કોર્પોરેટ અને કોઓર્ડિનેટ. ઇન્ક્લુડ, એસોસિએટ, કોર્પોરેટ અને કોઓર્ડિનેટ. શું આવશે જવાબ? જવાબ આવશે ઇન્ક્લુડ, એટલે થાય ઉમેરો કરવો. ત્યારબાદ સેક્શન ડી માં ધ્યાન. સેક્શન ડી માં શું કહે છે? રાઇટ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. અંડરલાઇન કરેલો શબ્દ, અંડરલાઇન કરેલો શબ્દ જવાબ બને એવો સવાલ શોધવાનો છે. અત્યાર સુધી આપણે સવાલોના જવાબ શોધ્યા ને, આજે જવાબમાંથી સવાલ શોધવાનો વારો છે. હાલો પેલું, સીમા ખાલી, સીમા બોટ સ્વીટ્સ યસ્ટરડે. સીમા વ્યક્તિ નીચે અંડરલાઈન હોય, વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય, એટલે જવાબ આવે શું ખબર? એક જ આવે, વુ. વુ બોટ સ્વીટ યસ્ટરડે, પતી ગયું. બીજું છે ધ બોસ આસ્ક્ડ ધ પ્યુન, કે બોસે, માલિકે પ્યુનને કહ્યું, તો શું કહ્યું? ટુ ઓપન ધ વિન્ડો, બારી ખોલ. હવે સર આ ઓપન ધ વિન્ડો, બારી ખોલ, શું કહ્યું? શું એટલે વોટ? તો વોટ વાળા ત્રણ છે, જુઓ. પેલું તો નહીં જ આવે, વુ તો ન જ આવે. અહીંયા જો ધ બોસ હોત તો ને વુ આવત, પણ અહીંયા વોટ આવશે. હાલો પછી, વોટ ડીડ પ્યુન ડુ, પ્યુને શું કર્યું? નહીં હાલે. વોટ ડીડ ધ બોસ ડુ, બોસે શું કર્યું? આ નહીં હાલે. વોટ ડીડ ધ બોસ આસ્ક ધ પોયમ ટુ ડુ, કે બોસે પોયમને શું કામ કરવાનું કીધું? હા, આ રેડી છે ને, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ
They sell 20 kilos of tea every day. 20 kilos of sell. 20 કિલો ચા આજના દિવસમાં વેચાય છે. 20 સંખ્યા નીચે અંડરલાઈન છે, આવશે હાઉ મેની કિલોઝ ઓફ ટી ડુ ધે સેલ અ ડે, કે કેટલા કિલો ખાંડ રોજે વેચી જાય છે. ચલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાં આપેલા શબ્દોનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. અને કાઉન્સમાં શબ્દો આપ્યા છે આપણને ઓવરજોયડ, ઇન્સ્ટ્રુમેન્ટ અને સુટેબલ. તો પહેલું હાલ, ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ લાઇકિંગ હિમ, પછી એના પપ્પાએ પણ એને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. હી વોઝ ખાલી જગ્યા, તો હી વોઝ શું આવશે? હી વોઝ ઓવરજોયડ. હી એટલે કોણ? આપણો જે હીરો છે ને મોહન, મોહન વધારે પડતો ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટ્રાઇડ ટુ મેક ઇટ સુટેબલ ફોર ગિટાર, કે ખૂબ જ ખુશ થઈ ગયો કે આ સંગીતના સાધનને એમાં ભારતીય સંગીત હું બનાવી નાખીશ. ત્યારબાદ રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ, પરફોર્મન્સ એટલે થાય છે પરફોર્મન્સ, અને કોમ્પિટિશન એટલે સ્પર્ધા. આફ્ટર હિઝ, તો આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના પરફોર્મન્સ પછી આ રિલેટિવ સેડ, એક રિલેટિવ બોલ્યા. શું બોલ્યા? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બહુ વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક રિલેટિવ એવું કહ્યું કે ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત, ઇટ યુ વુડ બી લાઈક વિથ ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ એન્ડ નેફ્યુઝ, તો તારી સ્પર્ધા અમે તારા ભાઈ બહેન સાથે, તારા કાકા સાથે કરાવત. ચલો ત્યારે આગળ વધીએ. આગળ છે સાઉન્ડ એટલે અવાજ, બ્યુટીફુલ એટલે સુંદર, અને સ્ટ્રીમ એટલે ઝરણું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી someone said, કોક બોલ્યું, the sitar's sound is like a floating stream, કે સિતારમાં જે બરફ આવે છે, આ જે પાણી કે સિતારમાં જે સાઉન્ડ છે તે એક વહેતા ઝરણા જેવો છે. અને યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલી બધી ઊંડાઈ નથી. યેટ અનધર, બીજી વાત એ છે કે યુ બ્રધર પ્લેસ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એના સુર અને તાલ કેટલા સુંદર છે. હવે ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરવાનું છે ને કે આપણને કેટલું ખબર છે? ચેન્જ ધ જેન્ડર, નંબર, પર્સન અને ટેન્સ, એમાંથી આપણે ફેરફાર કરવાના હોય. તો પેલું છે મિસ્ટર જય વસાવડા ઇઝ, મિસ્ટર જય વસાવડા વોઝ. જોયું શું ફેરફાર થયું? ઇઝનું થઈ ગયું વોઝ, ઇઝનું વોઝ થઈ ગયું. એટલે શું કરવાનું છે? તો કે આઈ, મી, માય, પછી વોઝ છે ને કાળ ફેરવવાનો છે, કાળ ફેરવવાનો છે. તો પેલું મિસ્ટર જય વસાવડા ઇઝનું થઈ જશે પેલા તો વોઝ, ગુજરાતી રાઇટર. હી લાઇક્સ, લાઇક્સનું થઈ જશે લાઇકડ. રીડિંગ, મ્યુઝિક એન્ડ ટ્રાવેલિંગ. હી રાઇટ્સ, રાઇટ્સનું થઈ જાય છે રોટ, WROT, રોટ ઇન અ લીડિંગ ગુજરાત ડેલી. વેન હી સ્પીક, તો આવશે વેન હી સ્પોક. પીપલ લિસ્ટન હિમ, તો પીપલ લિસન્ડ હિમ વિથ ફૂલ એટ્રેક્શન. જેટલી જગ્યાએ અંડરલાઈન કરી દીધા છે, જેટલી જગ્યાએ ચકડા પાડી દીધા છે, બસ ખાલી એટલી જગ્યા ફેરવશો એટલે આપોઆપ જે જોતું છે એ મળશે. ત્યારબાદ હાલો સેક્શન ઈ, થઈ જાઓ પેન લઈને તૈયાર, ઉપાડો પેન. પહેલો જ નિબંધ છે માય હોબી, એટલે કે મારા શોખ વિશે. થઈ જાજો પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે આપણે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. તો માય હોબી, હોબી ઘણા બધા પ્રકારની હોઈ શકે. મારી હોબી તમને કહું પર્સનલી, કેવું કોઈને કહેતા નહીં. મને હોબી છે કોઈન કલેક્શનની. હું કોઈન એકત્ર કરું, સિક્કા એકત્ર કરું. અલગ અલગ દેશોના સિક્કા જે છે લઈ લઉં. ઇટાલીના છે, જર્મનીના છે, યુએસએના છે, બધા દેશોના સિક્કા છે. પણ હું સિક્કાને શું કરું? હાચું. બરોબર છે? તો બધાની અલગ અલગ હોબી હોય ને, બધા અલગ અલગ શોખ હોય. તો એના આધારે આ આખો નિબંધ મૌલિકતાના આધારે છે, પણ તમારી મદદ માટે મેં આખો નિબંધ તમારા માટે બનાવ્યો છે. There are many kinds of hobbies. ઘણા બધા પ્રકારના શોખ હોય છે. Some people liked collecting coins. અમુકને સિક્કા એકત્ર કરવા ગમે, બાર જેમ સ્ટેમ્પ્સ એકત્ર કરવા બને ઘણાને. Others join music. બીજા લોકો મ્યુઝિકની મજા માણે, પેઇન્ટિંગની મજા માણે, અથવા તો ફોટોગ્રાફી કર્યા કરે. My hobby is collecting stamp. સ્ટેમ્પ કલેક્ટ કરવા મારો શોખ છે. I have collected stamps from many countries. મેં ઘણા બધા સ્ટેશનના સ્ટેમ્પ્સ એકત્ર કર્યા છે. I get stamped for my friends and relatives. કે હું મારા ફ્રેન્ડ્સને કે રિલેટિવ્સને પત્ર લખું તો પણ સ્ટેમ્પ આવે છે. Sometimes I exchange my stamps to get new ones. કે ઘણી વખત હું મારા સ્ટેમ્પ્સને અદલા બદલી કરવી હોય કે લે તાલે તું આ બે સ્ટેમ્પ લઈ લે, એક મારો.
એવી રીતે અદલા બદલી કરવી હોય તો પણ થઈ શકે એમ છે. આઈ પેસ્ટ ઓલ ધ સ્ટેમ્સ કેરફુલી ઇન એન આલ્બમ. હું આ બધા સ્ટેમ્સને એક શાંતિથી એક ધ્યાનપૂર્વક એક આલ્બમમાં ગોઠવું છું. આઈ હેવ 2 આલ્બમ, મારી પાસે 2 આલ્બમ છે. વન ફોર ઇન્ડિયન સ્ટેમ્સ, એક ઇન્ડિયન સ્ટેમ્સ માટે, બીજો ફોર ફોરેન સ્ટેમ્સ, વિદેશી સ્ટેમ્સ માટે. આગળ કહે છે માય હોબી કીપ્સ મી બિઝી ઇન માય ફ્રી વર્ક, કે મારા શોખના કારણે જે છે હું બિઝી રહું છું, મારા ફ્રી વર્કમાં પણ હું બિઝી રહું છું, ફ્રી ટાઈમમાં. એન્ડ મેક્સ મી હેપી, એનાથી મને ખુશી મળે છે. જો વાક્ય કહેવા માંગે છે ખબર છે, બહુ ઊંડાણપૂર્વકનું વાક્ય છે કે જ્યારે તમે એકલા હો ને એકલા ખરાબ ખરાબ વિચાર જ આવે, પણ આ શોખ હોય, કોઈ શોખ પાળેલો હોય તો શોખના કારણે તમે એની સાથે સમય વિતાવો, એની સાથે તમે જે છે કાંઈ પણ કરો તો તમને મજા આવે, ખરાબ વિચાર આવે નહીં. ઇટ ઓલ્સો ગીવ્સ મી અ લોટ, તે મને ઘણું બધું આપે છે. અ લોટ ઓફ જનરલ નોલેજ, ઘણું બધું સામાન્ય જ્ઞાન પણ આપે છે. આઈ લર્ન અબાઉટ ધ હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ. મેં જીઓગ્રાફી અને અલગ અલગ દેશોની અલગ અલગ કન્ટ્રીની હિસ્ટ્રી પણ જાણી લીધી છે. આઈ ઓલ્સો લર્ન, હું એ પણ શીખ્યો છું અબાઉટ ગ્રેટ વર્લ્ડ લીડર્સ. સમ સ્ટેમ્સ હેવ પિક્ચર્સ ઓન ઓફ બ્લાઇન્ડ બર્ડ્સ, એનિમલ્સ ઓર ફ્લાવર્સ, સો આઈ ગેટ ટુ નો અબાઉટ ધેમ ટુ. કે મેં ઘણા બધા સિક્કા એકત્ર કર્યા, એમાં મને અલગ અલગ દેશના સિક્કાની અંદર અલગ અલગ પ્રાણીઓના નામ જોવા મળતા, અને જ્યારે પછી મને ખ્યાલ આવ્યો કે શા માટે છે, મને બહુ અચંબો થયો. સો આઈ ગેટ ટુ નો અબાઉટ ધેમ ટુ. સ્ટેમ્સ ઓલ્સો સેલ અસ ફોર ઇમ્પેક્ટ એવરીવન્સ, સામેવાળાને ઇમ્પોર્ટન્સ આપવા માટે પણ સેલ વેચવામાં આવે છે. એન્ડ કલ્ચર્સ, સભ્યતાઓને જીવતી રાખવા માટે. ધીસ હોબી ઇઝ ફન એન્ડ હેલ્પ્સ મી ટુ લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે. કે આ હોબી બહુ જ સારી છે ને આ હોબીમાંથી તમારે જે છે મને આવા ફૂલો શોધીને આપવાના છે. ચલો આગળ વધીએ. આગળ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, ચિત્રનું વર્ણન કરવાનું છે 10 વાક્યોમાં. કેમ થશે? થઈ જશે? જોવો તો શેનું ચિત્ર છે પેલા મને કહો તો. હાલો તો ચિત્ર શેનું છે ખાલી એટલું કહીજો મને. થઈ ગયો જવાબ? ગુડ. ચિત્ર છે શેનું? સૂર્ય મંદિર છે. સૂર્ય મંદિર છે, એક લાઇબ્રેરી છે. શું છે? એક લાઇબ્રેરી. લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી, લાઇબ્રેરીનું ચિત્ર છે. મેની એનિમલ્સ એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ રૂમ, ઘણા બધા પ્રાણીઓ અને ઘણા બધા બાળકો આ રૂમમાં છે. સમ આર રીડિંગ અ બુક, અમુક છોકરા ચોપડી વાંચે છે જો ને. એન્ડ સમ આર પ્લેઇંગ, અમુક લોકો રમે છે. બરોબર, અમુક લોકો રમે છે. ધ જીરાફ ઇઝ રીડિંગ અ બુક, કે જીરાફ જે છે પુસ્તક વાંચે છે. અ મંકી ઇઝ હેંગિંગ ફ્રોમ ધ લાઇટ, એક વાંદરો જે છે ઝાડ ઉપર લટકાઈને વાંચે છે. અ બિયર ઇઝ સિટિંગ ઓન ધ સોફા, એક ભાલુ જે છે, રીંછ જે છે સોફા ઉપર બેઠો છે. વિથ અ બુક, એક બુક સાથે. ટુ કાઇન્ડ્સ આર રીડિંગ ઓન ધ ફ્લોર, બે બાળકો જે છે ફ્લોર ઉપર રમી રહ્યા છે, ફ્લોર ઉપર વાંચી રહ્યા છે. અ કેટ ઇઝ સિટિંગ ઓન ધ બુક્સ, બિલાડી બેઠી છે ચોપડાના જથ્થા ઉપર. વન એનિમલ ઇઝ ક્લાઇમ્બિંગ અ લેડર, એક પ્રાણી જે છે, એક એનિમલ જે છે એ લેડર એટલે કે દાદરા ચડી રહ્યો છે, સીડી ચડી રહ્યો છે. એન્ડ ધ લાઇબ્રેરી લુક્સ ફન એન્ડ ફૂલ ઓફ બુક્સ, આ લાઇબ્રેરીમાં તો બહુ જ મજા આવે છે અને પુસ્તકોથી તો આહલાદક અનુભવ થાય છે. ચલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ ઈમેલ, ઈમેલ કમ્પ્લીટ કરવાનો છે જેમાં તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની છે. તો ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવા માટે પહેલા તો આપણી પાસે જે છે નોલેજ હોવું જોઈએ. નેક્સ્ટ સન્ડે એટલે થાય આવતા રવિવારે. વિઝિટ ધ પ્લેસ ટુ ઓફ ઇન્ટરેસ્ટ, તને જે જગ્યાએ મજા આવશે એ જગ્યાએ ફરવા લઈ જઈશ. વિલ એન્જોય ધ પાર્ટી, પાર્ટી એન્જોય કરીશું. ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે, તને મારા બર્થડે ઉપર બોલાવું છું. ધ્યેય, લખનારું નામ સોરી મેળવનારું નામ છે ધ્યેય, તમારો વિશ્વાસ શું. હેવ મ્યુઝિકલ પાર્ટી, મ્યુઝિકલ પાર્ટીનો આનંદ લેજો. આઉટડોર અરાઇવલ ઓલ ફ્રેન્ડ્સ, બહાર મળીએ. તો પેલા ફ્રોમ ટુ સબ્જેક્ટમાં હું ખબર છે, ફ્રોમમાં છે ને કોઈ પણ એકની આઈડી, ટુમાં સામેવાળાની આઈડી. ફ્રોમમાં કોની આઈડી આવે? લખનારની આવે, કે જે ખુદ લખનાર છે એની આવશે. ટુમાં કોની આવશે? તો કે જે મેળવનાર છે એની આવશે. અને વિષય છે ઇન્વિટેશન ઓન માય બર્થડે, બર્થડે ઉપરનું ઇન્વિટેશન. ટૂંકો અને ટચ, એમાં પાછા અહીંયા તો ઓપ્શન આપ્યા છે, પહેલામાં જવાબ નથી આવતો. બીજો શું છે? આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી, કે મારા બર્થડે પાર્ટીમાં તને બોલાવું છું. આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ યુ ટુ જોઈન ધ સેલિબ્રેશન, મારી એવી ઈચ્છા છે કે તું મારી સાથે સેલિબ્રેશનમાં પણ જોડા. વી વિલ પ્લે સમ સોંગ્સ, ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ એન્ડ હેવ ફન, આપણે અલગ અલગ રમતો રમીશું, મજા કરીશું. વી ટેક ડિનર ટુગેધર, અમે સાથે રાંધતું ભોજન લેશું.
આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ વિલ એન્જોય અલોટ, તમને બહુ મજા આવશે. રાઇટિંગ ફોર યોર રિપ્લાય, તમારા રિપ્લાયની રાહે છીએ ધ્યેય. ચાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ. ધોરણ 3 થી 12, ધોરણ 3 થી 5 પ્રાઇમરી, 5 થી 5 પછી જે છે એ પ્રાઇમરીમાં પણ એક પાર્ટ પડે છે હાયર પ્રાઇમરી. ધોરણ 8 પછી પૂરું થાય એટલે માધ્યમિક આવે, 11 12 આવે એટલે ઉચ્ચતર માધ્યમિક આવે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 3 થી 12 ની બધા જ વિષયની સ્વ અધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાય સોલ્વ થઈ ચૂક્યા છે. આ બધાની પીડીએફ અને બધાની પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી એલઈડી લાઇટ મંગાવો, અથવા આપણી એપ્લિકેશન પરથી જોઈએ છે તો પણ મળી જશે. આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો ચૂકતા નહીં હો. હા, આવતા વર્ષે પણ તમારી માટે આ જ લાગુ પડેલું હશે કે ભાઈ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ઘટવું ન જોઈએ. 499માં આખું વર્ષ ગણિત ભણાવશે, 499માં આખું વર્ષ વિજ્ઞાન, 499માં પાછા 2 શિક્ષકો મળીને આખું વર્ષ જે છે ઇંગ્લિશ ભણાવશે, ને 199માં નિકુંજ સર તો ખાલી 199માં આખું વર્ષ ભણાવવાના છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ મુકાય નહીં. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અભ્યાસ કર્યો સ્વ અધ્યયન પોથી યુનિટ નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો સમજૂતી સાથેનું સોલ્યુશન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, તમારા ગ્રુપમાં ફેલાવો, જેનાથી તે પણ આ સમજૂતી સાથેનું સોલ્યુશન સમજી શકે, મેળવી શકે. ઓકે, ચલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.